ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરને ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપી છે. રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે કામ કરવા માટે કોર્પોરેટર્સને આહવાન કર્યું. 50થી વધુ કોર્પોરેટર સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિચય બેઠક યોજી છે. કોર્પોરેટર સાથે પરિચય કેળવી અને જીતના લેખાજોખા લીધા. ઘાટલોડિયા, નવા વાડજ, સાબરમતી, બોડકદેવ અને થલતેજ વોર્ડના કોર્પોરેટર સાથે તેમણે બેઠક યોજી. ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા તમામ કોર્પોરેટર સાથે તેમણે બેઠક યોજી છે. અને આજ મુદ્દે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર છે. શુભમ, ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક, શું ચર્ચા થઈ? ચોક્કસ વૈભવી, જે રીતની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે. ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 જેટલી બેઠકો છે તે યોજી હતી. અંતિમ બેઠક છે તે અમદાવાદના નવનિયુક્ત જે કોર્પોરેટરો, ખાસ કરીને ગાંધીનગર વિધાનસભા અંતર્ગત આવતા જે વોર્ડ છે, થલતેજ વોર્ડ હોય, બોડકદેવ વોર્ડ હોય, સાબરમતી વોર્ડ હોય, તમામ વોર્ડના 50થી પણ વધુ કોર્પોરેટર સાથે 1-to-1 બેઠક છે તે અહીં યોજી હતી. આ બેઠક દરમિયાન જે કોર્પોરેટરો જીત મેળવી છે તેમનો લેખાજોખા લીધા હતા. સાથે સાથે જે ચર્ચા છે તે કોર્પોરેટરો સાથે વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવી હતી. કઈ રીતના દેશ હિત અને લોકોના હિત માટે કામ કરવા તેની ચર્ચા પણ છે તે આ બેઠકની અંદર કરવામાં આવી છે. મહત્વનું છે કે આ બેઠક દરમિયાન જે 50થી પણ વધુ નવનિયુક્ત કોર્પોરેટરો છે તે અહીં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરિચય છે તે આપ્યો હતો. વૈભવી, મહત્વની વાત છે કે જે વોર્ડની અંદર ભાજપની હાર થઈ છે એ વોર્ડના કોર્પોરેટરો પણ આ બેઠકની અંદર હાર રહ્યા હતા. તેમણે પણ તમામ માહિતી છે તે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ કોર્પોરેટરો સાથે ચર્ચા છે તે કરી હતી. બિલકુલ, આભાર શુભમ તમામ જાણકારી માટે.